હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. ઘણા દિવસ પછી આપણે મળીએ છીએ ધોરણ 9 સાથે, બરોબર? તો આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગણિત એની જે વાર્ષિક અસાઇનમેન્ટ છે એની શરૂઆત કરશું વિભાગ બી થી અને ચેપ્ટર 1 થી. એટલે પાયેથી વરી પાછું બધું જ ગણિત તમને આવડી જાય. હમણાં ઘણા ટાઈમથી આપણે મળ્યા નહોતા કારણ કે 10મા ધોરણની બોર્ડ ચાલુ હતી, તમને ખબર જ છે, અને એમાં બધા વ્યસ્ત હતા. તો હવે આજથી શરૂ કરીએ આપણે ગણિતનું. તો જોઈએ સૌથી પહેલા વિભાગ બી નો ચેપ્ટર પહેલો. એની અંદર કીધું છે સાદું રૂપ આપો. 1 ની 3 ઘાત વત્તા 2 ની 3 ઘાત વત્તા 3 ની 3 ઘાત, અને એની બારે કીધું છે 1/2 ઘાત. અહીંયા કને બારે શું છે? 1/2 ઘાત. તો પેલા આપણે કૌંસની અંદર હંમેશા સાદું રૂપ આપવાનું. એટલે 1 ની 3 ઘાત એટલે 1 એકા 1 એકા 1. પછી 2 ની 3 ઘાત એટલે 2 ધૂ 4 ધૂ 8 એટલે આવશે 8. પછી 3 ની 3 ઘાત એટલે કે 3 તેરી 9 તેરી 27. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27 ને બારે 1/2. હવે અંદરનો સરવાળો કરી નાખીએ. 8 ને 1 9, 9 ને 27 36, અને એની 1/2 ઘાત. 36 એટલે શું થાય? તો 6 નો વર્ગ થાય. અને જે વિદ્યાર્થીઓને ન આવડતો હોય હજી વર્ગમૂળ, તો એ આ રીતે શોધી શકે છે. અહીંયા તમે 36 લખી અને એના ભાગ પાડો. તો જુઓ, પેલા 2 થી, જ્યારે નાની રકમથી હાલતું હોય તો પેલા તમારે નાની રકમથી જ શરૂઆત કરવાની. 18 દુ 36, 2 નવા 18, 3 તેરી 9 ને 3 એકા 3. તો જો આ 3 ની એક જોડી અને આ 2 ની એક જોડી એટલે કે 3 ગુણ્યા 2. એક 3 ની જોડી ને એક 2 ની જોડી એટલે કેટલા થયા? 6. એટલે કે 6 નો વર્ગ 36 એટલે 36 નો વર્ગમૂળ 6. તો 6 નો વર્ગ અને બારે 1/2. તો આ અંશ કહેવાય, આ છેદ કહેવાય. 2 2 ઉડી ગયા એટલે 6 ની 1 ઘાત. એટલે આન્સર કેટલો આવશે? 1. પછી જોઈએ બીજો દાખલો. આ પણ ઘાતને આધારિત જ છે. પેલા કહે છે 9 ની 1/3 ઘાત ગુણ્યા 27 ની -1/2 ઘાત એના છેદમાં 3 ની 1/6 ઘાત ગુણ્યા 3 ની -2/3 ઘાત. તો પેલા આપણે આના ભાગ પડતા હોય. જો અંગ્રેજો નિયમ આપી ગયા છે, ભાગલા પાડો અને રાજ કરો. પણ આપણે ગણિતની અંદર આ નિયમનો ઉપયોગ કરવાનો છે. દેશમાં ભાગલા પાડીને રાજ નથી કરવાનો. પણ ગણિતની અંદર આપણે જે સંખ્યા આપી છે એના ભાગલા પાડો અને માર્ક્સ મેળવો. તો જુઓ 9. તો 9 એટલે શું થાય? 3 નો વર્ગ થાય 9. તો આપણે 9 નો અહીંયા લખી નાખ્યો 3 નો વર્ગ 9. બારે જેમ ઘાત છે 1/3 એમને એમ લખી નાખી 27. તો 27 નું શું થાય? હાલો, મને નથી ખબર, તો આપણે જોઈ લઈએ, બરોબર? જે વિદ્યાર્થી એમ કે મને નથી ખબર, તો આપણે જોઈ લઈએ 27 નું શું થશે. તો જો 3 2 થી તો હાલશે નહીં. 3 થી 3 નવા 27, 3 તેરી 9, 3 એકા 3. તો 3 ની કેટલી ઘાત આવી? 3 ઘાત. તો અહીંયા લખી નાખ્યું 3 ની 3 ઘાત ને બારે કેટલા છે? -1/2. જો 9 એટલે 3 ની 2 ઘાત 9 થઈ ગયા, બારે 1/3 ઘાત 27 એટલે 3 ની 3 ઘાત થઈ ગઈ -1/2. હવે 3 ના તો કઈ ભાગ પડે નહીં એટલે એને રાખી દેવાનું એમને એમ. બારે 1/6 ઘાત ગુણ્યા અહીંયા 3 ના કઈ ભાગ નહીં પડે એટલે -2/3 ઘાત એમની એમ. જો આ બે ઉડતા હોય તો ઉડાડાય, પણ અહીંયા 2 અને 3 ઉડતાય નથી. તો શું કરવાનો? અંશ સાથે અંશનો ગુણાકાર. એટલે 3 એમના એમ, 2 એકા 2 એના છેદમાં 3. જો આ ઉડતા હોય એનો મતલબ શું થયો? કે આ અંશ છે ને આ છેદ છે, બરોબર? એટલે ગુણાકાર તમારે એકચ્યુઅલી આવી રીતે હોય. 3 ની 2 ઘાત અને એને ગુણ્યા 1 ના છેદમાં 3 આવી રીતે હોય આ રકમ. 3 ની આ 2 ઘાત ને એને ગુણ્યા 1 ના છેદમાં 3. તો આપણે શું કરવાનું? 2 એકા 2 છેદમાં 3. 2 એકા 2 છેદમાં 3. સેમ મેથડ અહીંયા 3 એકા 3 અને છેદમાં 2. માઇનસ છે તો માઇનસ, અને આ પદ તો આપણે જેમ છે એમ જ રાખ્યા. હવે જુઓ, ગુણાકાર હોય તો તમને ઘાત અને ઘાતના નિયમ આવડતા જશે. ન આવડે તો અત્યારે આ વિડીયોમાં હું રિપીટ પણ કરી નાખું છું. આને આધાર કહેવાય. આ જે નીચે રકમ હોય એને શું કહેવાય? આધાર કહેવાય. આ બધા આધાર છે. આ જે રકમ છે એ આધાર, ને એની ઉપર જે રકમ છે એને આપણે ઘાત કહેશું. ઇન શોર્ટ તમને અહીંયા લખીને દેખાડું. જેમ કે અહીંયા 3 ની 2/3 ઘાત. તો આ 3 છે એને શું કહેવાય? આધાર કહેવાય. અને આ 2/3 શું છે? ઘાત છે, બરોબર? તો જ્યારે પણ આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય, ધ્યાનથી રાખજો, નિયમમાં લખી લેજો, કામ આવશે. જ્યારે પણ આધાર સરખા હોય
ત્યારે એમની વચ્ચે જો ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો કરવાનો, અને જ્યારે આધાર સરખા હોય અને એમની વચ્ચે ભાગાકારનો સંબંધ હોય, જો આ ભાગાકારના સંબંધ દેખાડે છે એકબીજાના છેદમાં, ત્યારે બાદબાકી કરવાની. બરોબર? તો અહીંયા પેલા આપણે સરવાળાના નિયમનો ઉપયોગ કરીએ કે ભાઈ આ બે આધાર સરખા છે તો મેં એક વખત લખ્યો, તો આ 2/3 ને -3/2 નો સરવાળો થાય તો તમે કહેશો બેન તમે તો બાદબાકી કરી છે. જુઓ સરવાળો કરીએ તો એ શું થશે? ધારો કે અહીંયા 3/2 ઘાત એનો સરવાળો કરશું. કેની સાથે સરવાળો કરશું? સોરી, પેલા ઘાતનો જ આપણે કરીએ ને 2/3 ઘાત, આ 3/2 ઘાત એનો સરવાળો કરવાનો છે. કઈ ઘાત સાથે? -3/2 ઘાત સાથે. તો જો અહીંયા પ્લસ માઇનસ શું થઈ ગયા? માઇનસ થઈ ગયા ને, એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યો કે ભાઈ પ્લસ માઇનસ તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. હવે શું કરવું? બેના તો અપૂર્ણાંકવાળા આવ્યા ને અપૂર્ણાંકવાળા સરવાળા બાદબાકી તો અમને નથી આવડતા. કાંઈ નહીં, જુઓ તમારે જ્યારે છેદ જુદો જુદો હોય ને અને વચ્ચે માઇનસ કે પ્લસ હોય ને ત્યારે તમારે ચોગડીયો ગુણાકાર કરવાનો. આ કહેવાય ચોગડીયો ગુણાકાર. પેલા આ છેડાથી શરૂ કરો. 2 દુ 4, 3 તેરી 9, અને પછી નીચેનો છેડો 3 દુ 6, એ છેદમાં લખી નાખો. થઈ ગયા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. તો આ 3 ના 3, 2 દુ 4, 3 તેરી 9 અને 3 દુ 6. એવી જ રીતે અહીંયા પણ ચોગડીયો ગુણાકાર કરી નાખો. પેલા આધાર એક વખત લખી નાખો, 3 એક વખત લખી, અને અહીંયા 3 એકા 3, 6 દુ 12 અને 6 તેરી 18. સ્ટાર્ટિંગ તમારે હંમેશા આ બાજુથી કરવાની, એ ખાસ યાદ રાખવાનું. જો બે આધાર કેવા હતા? સરખા હતા. જ્યારે પણ બે આધાર સરખા હોય ત્યારે એને એક વખત લખી અને જે ઘાત હોય છે એ ઘાતનો આપણે ગુણાકાર છે તો શું કરશું? સરવાળો, એટલે પ્લસ માઇનસ માઇનસ થશે. અને શરૂઆત હંમેશા તમારે કઈ રીતે કરવાની? તો પેલા આ છેડાનો ગુણાકાર કરવાનો, પછી આ છેડાનો ગુણાકાર કરવાનો, ને છેદમાં નીચેના બેનો. એટલે કે 2 દુ 4, 3 તેરી 9 ને 3 દુ 6. ભૂલથી 2 દુ 4 ને 3 તેરી 9 કરશો, 3 તેરી 9 ને 2 દુ 4 કરશો તો આન્સર તમારો ખોટો આવશે. હવે હાલો થઈ ગયા. હવે 4 માંથી તો 9 જાય નહીં, તો 9 માંથી 4 બાદ કરો તો કેવા વધે? -5/6. કારણ કે એક પ્લસ ને એક માઇનસ હોય તો આ પણ નિયમ છે કે જ્યારે પણ બે જુદી જુદી નિશાની હોય ત્યારે આપણે હંમેશા બાદબાકી કરીને મોટા પદની નિશાની રખાય. તો 9 માંથી 4 જાય તો 5 ને મોટો પદ 9, 9 આગળ માઇનસની નિશાની, છેદમાં 6. એવી જ રીતે 12 માંથી 3 જાય તો -9 છેદમાં 18. પણ વળી અહીંયા છેદ ઉડે છે તો ઉડાડી નાખવાનો. 9 દુ 18, એટલે કે અહીંયા આવ્યા 3 ની -1/2 ઘાત. હવે આ રિપીટ કરીએ. 3 ની -5/6 ઘાત ભાગ્યા 3 ની -1/2 ઘાત. જુઓ -1/2 કેવી રીતે આવી? તો 9 દુ 18, એટલે 2 નીચે આવી ગયા, ઉપર કાંઈ નથી એટલે 1. હવે વળી જુઓ તો આ બે આધાર કેવા છે? સરખા. પણ બંને વચ્ચે કયો રિલેશન છે? ભાગાકારનો છે. ભાગાકારનો હોય તો શું થાય? બાદબાકી થાય. એટલે 3 ની -5/6 ઘાત -1/2 ઘાત. તો વળી માઇનસ માઇનસ પ્લસ, વળી અપૂર્ણાંક આવ્યા. ચોગડીયો ગુણાકાર કરો. બીજી એક રીત છે કે જો આ 6 છે તો આને 6 કરવા હોય તો મારે કેટલા વડે ગુણવા પડે? 3 વડે. બંનેને 3 વડે ગુણો. એ રીત પણ થઈ શકે, જે તમને મજા આવે એમ કરી શકો. જો અહીંયા 5 દુ 10, કેવા 10? -10. 6 એકા 6 અને 6 દુ 12. ઓછા 10 માંથી વત્તા 6 જાય તો -4 છેદમાં 12. 4 તેરી 12, એટલે 3 ની -1/3 ઘાત. ઉપર કાંઈ નથી એટલે 1/3. માઇનસ ઘાત હોય ને તો આપણે એને પ્લસમાં ફેરવવાની. પ્લસમાં ફેરવવા માટે શું કરશું? આપણે જે આ પદ આવ્યો, આપણો આન્સર આવ્યો 3 ની -1/3 ઘાત, એને છેદમાં લઈ આવવાની. એટલે કે 1/3 ની 1/3 ઘાત. આ આન્સર લખો તો એ સાચો કહેવાશે, આ આન્સર લખો તો પણ સાચો કહેવાશે. તો આ થયા આપણા બે દાખલા. આ જરાક મોટો હતો પણ આમાંથી તમને ઘાતના નિયમો ઘણા બધા સમજાણા. એટલે હવે આપણા હેતવીબેન હરી કરીને નહીં આવે પેપરમાં, મસ્ત લખીને આવશે. તો ચાલો હવે જોઈએ આના પછીનો ત્રીજો દાખલો. આપણે હવે જોઈએ ત્રીજો દાખલો. a + b + વર્ગમૂળ 3, તો a ઓછા 1/, એની કિંમત શોધો. તમે કહેશો બેન આવો દાખલો તો ચોપડીમાં નથી, પણ તમારી નવનીતના દઢીકરણમાં છે, પૂછાય પણ છે, અને આપણે અહીંયા સાવ પાયેથી જ શીખશું. આપણને કોઈ ઉતાવળ નથી. ભલે આપણો 10 કે 15 મિનિટના વિડીયોમાં 2 થી 3 દાખલા થાય,
પણ તમને સમજાવવા જોઈએ એ મહત્વનું છે. અને ખાસ કરીને એક સૂચના આપું ને તો હવે જે તમારું આ 9મું છે હવે તો પૂરું થવા આવ્યું. હવે તમે આવશો 10મા ધોરણની અંદર અને 10મા ધોરણમાં વેકેશનથી જ તમારો પાયો એકદમ મજબૂત કરી નાખજો. અને એના માટે નોલેજ ગાર્ડન દ્વારા સ્પેશિયલ વિડીયો મૂકવામાં આવશે, જેમાં વેકેશન દરમિયાન વેકેશન બેન્ચ, બરોબર, એ વેકેશન બેન્ચમાં તમને વેકેશન દરમિયાન જ 10મા ધોરણનું પાયેથી ગણિત શીખવાડવામાં આવશે, જેથી કરી અને ધોરણ 10નું જ્યારે ગણિત સ્ટાર્ટ થાય ને તમારું, ત્યારે તમે પણ ગણિતના બાહુબલી બની જાઓ. તો ચાલો આપણે શરૂ કરીએ. a માઇનસ 1/a ની કિંમત શોધવાની છે. તો લખ્યો a માઇનસ 1/a. હવે આને સાદું રૂપ કેમ આપવું? એક પૂર્ણ સંખ્યા છે અને એક અપૂર્ણાંક સંખ્યા છે, તો કેમ સાદું રૂપ આપવું? આપણી જે વેકેશન બેચ છે એની અંદર તો તમને સાવ પાયેથી પાડાથી શરૂ કરીને બધું ગણિત શીખવાડીશ, એટલે જરાય મિસ ન કરજો. હવે જુઓ, a ગુણ્યા a એટલે a નો વર્ગ. જો કેવી રીતે આપણે કરશું? એક પૂર્ણ સંખ્યા એટલે અપૂર્ણાંક નથી એવી, અને એક અપૂર્ણાંક સંખ્યા, ત્યારે આપણે શું કરવાનું? રાઉન્ડ ફરવાનો. a ગુણ્યા a એટલે a નો વર્ગ, a નો વર્ગ ઓછા 1 અને એના છેદમાં પાછો a. તો જો a ગુણ્યા a નો વર્ગ ઓછા 1 ને છેદમાં પાછા a. હવે a ની વેલ્યુ લખી નાખીએ. a ની વેલ્યુ કેટલી છે? 2 + વર્ગમૂળ 3. તો આ a ની વેલ્યુ લખી નાખી 2 + વર્ગમૂળ 3 કૌંસની બહાર a નો વર્ગ, કારણ કે અહીંયા a નો શું છે? વર્ગ છે. -1 વળી છેદમાં a આવ્યું તો a ની વેલ્યુ 2 + વર્ગમૂળ 3. હા, હવે કૌંસની બારે વર્ગ આવ્યો છે. હવે કોણ બોલશે? ઉર્વશી. ઉર્વશી બેટા બોલજો. અહીંયા કૌંસની બારે વર્ગ હોય તો આપણે શું કરીએ છીએ? હા, જો મને સંભળાય છે, તમને નહીં સંભળાતું હોય. પણ ઉર્વશી કહે છે કે બેન ગીત ગાવાનું. પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમ ના 2, પેલો પદ ગુણ્યા બીજો પદ. જોયો કેવા સરસ અવયવ પાડી દીધા ઉર્વશી બેને. પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, એને ગુણ્યા પેલો પદ અને ગુણ્યા બીજો પદ, અને પાછળ -1, 2 + 3. હવે જુઓ, 2 નો વર્ગ કેટલો થાય? 4. પછી 2 ધૂ 4, 4 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 4 વર્ગમૂળ 3. પછી વર્ગમૂળ 3 નો વર્ગ આખા 3 અને ઓછા 1. હવે જો આ 4, હવે આપણે છે ને બધા નાતીલા ભેગા કરવાના. આ નાતીલા ભેગા કરવાનું કામ છે ને આપણા ડીયાબેન બહુ સરસ કર્યો. અને જ્યારે હું ડીયાબેનને દિયા કહું ને ત્યારે ગુસ્સો પણ બહુ સરસ કરે. તો ચાલો જોઈએ હવે કે કેવી રીતે આપણે નાતીલા ભેગા કરશું. તો આમાં જો એક જ વર્ગમૂળ વાળો છે, બાકી બધા કેવા છે? વર્ગમૂળ વગરના છે. તો એ બધાને ભેગા કરી નાખીએ. 4 ને 3 7, 4 + 3 7, 7 માંથી 1 જાય તો 6, એટલે આપણે લખી નાખ્યો 6 એને +4 વર્ગમૂળ 3. જો 4 ને 3 7, 7 માંથી 1 જાય 6 +4 વર્ગમૂળ 3, છેદ જેમનો છે તેમ. હવે રૂલ્સ કંઈક કેવું છે કે છેદની અંદર વર્ગમૂળ હોવો જોઈએ નહીં. એટલે પ્રિશાબેન તરત જ બોલ્યા કે બેન છેદની અંદર વર્ગમૂળ છે, ના હાલે, ચલો ઝડપથી છેદનું સમીકરણ કરો. તો પ્રિશા જ હવે આપણને છેદનું સમીકરણ કરાવશે. બોલો પ્રિશા, શું કરશું આપણે? યસ, કે જે પ્લસ છે તો એ જે છેદની રકમ છે એની નિશાની બદલાવી, ઉપર નીચે એ જ રકમ સાથે ગુણવાની. તો જો આપણો આન્સર એટલો જ આવ્યો તો કે 6 + 4 વર્ગમૂળ 3, 2 + વર્ગમૂળ 3. પણ છેદમાં વર્ગમૂળ હોવો જોઈએ નહીં. તો આપણે છેદનું સમીકરણ કરવા શું કરશું? આ રકમની નિશાની બદલાવી નાખશું. પ્લસ છે તો શું કરશું? માઇનસ. અને માઇનસ કરી અને ઉપર નીચે ગુણશું. આને આ જ રકમ સાથે આ રકમને ઉપર નીચે ગુણવાની, પણ નિશાની બદલાવીને. ચાલો હવે પ્રિશા જ આપણને ગુણાવે છે. 6 દુ 12, 6 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 6 વર્ગમૂળ 3, પણ કેવા? માઇનસ. પછી 4 દુ 8 વર્ગમૂળ 3 અને 4 અને વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 આખા 3, તો 4 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, તો વર્ગમૂળ 3 આખા 3 થયા, એટલે 4 સાથે 3 ગુણાકારમાં. હવે આ 12, 8 વર્ગમૂળ 3, જો આ બે નાતીલા છે, વર્ગમૂળ 3 વાળા છે ને, તો એ નાતીલા થઈ ગયા. તો 8 વર્ગમૂળ 3 માંથી 8 વખત વર્ગમૂળ 3 હતા, એમાંથી 6 વખત વર્ગમૂળ 3 નીકળી ગયા. તો કેટલી વખત વર્ગમૂળ 3 રહ્યા? 2 વખત વર્ગમૂળ 3 રહ્યા. હવે અહીંયા આપણે 12 લખશું. પ્રિશા કહે છે બેન આન્સર ખોટો છે. રાઈટ ડિયર, આન્સર ખોટો છે. શું કામ ખોટો છે? તો જુઓ, 8 વર્ગમૂળ
3 માંથી 6 વર્ગમૂળ 3 બાદ કર્યા એટલે 2 વર્ગમૂળ 3 રહ્યા. પણ પ્રિશાબેને કીધું કે બેન આ +12 ના 4 તેરી 12 -12 શું થાય? ઉડી જાય. કારણ કે આ +12 છે, +12 માંથી -12 જાય તો 0. એટલે હવે 4 માંથી 3 જાય તો 1. 1 ને છેદમાં લખો કે ન લખો? આન્સર કેટલો આવ્યો? 2 વર્ગમૂળ 3. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. એમાં કહે છે 2 + વર્ગમૂળ 3 2 - વર્ગમૂળ 3 છેદનું સમયીકરણ કરો. છેદનું સમયીકરણ કરો. તો હમણાં જેમ આપણે આમાં સમયીકરણ કર્યો સેમ ઈ જ રીત પેલા આખી રકમ લખો. માઇનસ છે તો એને પ્લસ પ્લસ સાથે ગુણો. તો જો 2 દુ 4, પેલા સાથે પેલો, પેલા સાથે બીજો. 2 વર્ગમૂળ 3. હવે બીજાની વારી. વર્ગમૂળ 3 ગુણ્યા 2 એટલે 2 વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 આખા 3. અને અહીંયા કને છેદમાં ખાસ ધ્યાન રાખવાની. જો અહીંયા હું તમને છેદ કહેતા ભૂલી ગઈ હતી. છેદમાં શું કરવાનું? તો પેલા સાથે પેલો એટલે 2 દુ 4 ને છેલ્લા સાથે છેલ્લો એટલે વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 આખા 3. અહીંયા મેં એમ જ કર્યો તો 2 દુ 4 પેલા સાથે પેલો, છેલ્લા સાથે છેલ્લો. હવે ક્વેશ્ચન થશે કે બેન આ બે ને આ બંને સાથે ને આને પણ આ બંને સાથે શું કામ ન ગુણાવ્યા? તો અહીંયા મેં શોર્ટકટ અપનાવ્યો છે, નિત્યસમનો ઉપયોગ કર્યો છે કે જ્યારે પણ બે રકમ સરખી હોય, જો આ એ 2 વર્ગમૂળ 3 2 વર્ગમૂળ 3 2 વર્ગમૂળ 3 2 વર્ગમૂળ 3 રકમ જ્યારે સરખી હોય પણ એક પ્લસ ને એક માઇનસ હોય ત્યારે પેલા સાથે પેલો ને છેલ્લા સાથે છેલ્લાનો ગુણાકાર કરીને વચ્ચે માઇનસ મૂકી દે ને તો આન્સર તમારો ડાયરેક્ટ આવી જાય. તો આપણે અહીંયા પણ એ જ રીત કરવાની કે જો આ બંને રકમ કેવી છે? સરખી છે. તો પેલા સાથે પેલોનો ગુણાકાર, છેલ્લા સાથે છેલ્લાનો ગુણાકાર ને માઇનસની નિશાની. હવે જોઈએ તો આ 4 અને આ 3 નાતીલા કહેવાય. વર્ગમૂળ 3 વગરના છે ને બંને. આમાંય વર્ગમૂળ 3 નથી ને આમાંય વર્ગમૂળ 3 નથી. તો 4 ને 3 કેટલા થયા? 7. પછી 2 વખત વર્ગમૂળ 3 ને 2 વખત વર્ગમૂળ 3 એટલે કેટલી વખત વર્ગમૂળ થયા? 4 વખત વર્ગમૂળ 3. કારણ કે આ બે પણ નાતીલા છે વર્ગમૂળ 3 વાળા. અને 4 માંથી 3 જાય તો 1. છેદમાં 1 લખવાની કઈ આપણે જરૂર નથી. લખો તો એ ખોટું નહીં પડે. તો આ આન્સર આવી ગયો આપણો 7 + 4 વર્ગમૂળ 3. પછી જો અહીંયા આપણે દાખલા નંબર 5. એમાંય છેદનું જ સમીકરણ કીધું છે કે છેદનું સમીકરણ કરો. તો શું કરશું છેદનું સમીકરણ કરવા? બસ એ જ મેથડ. 3 વર્ગમૂળ 5 + વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 + વર્ગમૂળ 3. હા, હવે પારસભાઈ જવાબ આપશે. ઓકે, રાજનો ભાઈ પારસભાઈ. હાલો, પારસભાઈ શું કહે છે આપણને? કે છે બેન છેદનું સમીકરણ કરવું છે. આ બંને દાખલામાં કર્યું એ જ રીતે. આ પ્લસ છે તો આપણે શેનાથી નિશાની બદલાવશું? માઇનસ માઇનસથી. એટલે પ્લસ છે તો આપણે શું કરશું? માઇનસ માઇનસ કરી નાખ્યું. હવે ગુણાકાર કરીએ. પેલા પેલી રકમ ને પેલો પદ તો 3 ને વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 5 આખા 5. પછી પેલી રકમ સાથે બીજો પદ તો 3 અને બંને વર્ગમૂળ વાળી રકમનો ગુણાકાર એટલે 3 × 5 = 15. જો એક વર્ગમૂળ વાળી હોય અને એક રકમ વર્ગમૂળ વગરની હોય ને તો ખાલી એને આપણે બાજુ બાજુમાં ગોઠવી નાખવાની તો ગુણાકાર થઈ ગયો કહેવાય. જેમ કે આપણે અહીંયા જોયું કે 3 પછી આ વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 5 આખા 5 થયા તો એનો આપણે ગુણાકાર કર્યો વર્ગમૂળ 5 ને આ 3 એને બાજુમાં ગોઠવી દીધા હતા. પછી 3 વર્ગમૂળ 5 એને 3 સાથે ગણી તો વર્ગમૂળ વાળા સાથે જ વર્ગમૂળ વાળાનો ગુણાકાર એટલે 5 તેરી 15. 3 બાજુમાં ગોઠવાઈ ગયા. હવે વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળ 15 પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 એટલે આખા 3. અને પેલા સાથે પેલો ને છેલ્લા સાથે છેલ્લો. હવે જુઓ 3 × 5 = 15. બરોબર. હવે અહીંયા આપણે જરાક ફરીથી લખશું કારણ કે આમ તો સાચું જ છે પણ કદાચ એક સ્ટેપ તમને વધારવું હોય તો વધારી શકો. જુઓ મેં ડાયરેક્ટ કર્યું છે 3 × 5 = 15. 15 માંથી 3 જાય તો કેટલા વધે? 12. કારણ કે આ બધા નાતીલા કહેવાય ને. 3 × 5 = 15. 15 માંથી 3 ગયા તો 12. અને 3 વખત વર્ગમૂળ 15 માંથી 1 વખત વર્ગમૂળ 15 તો 1 માઇનસ ને 1 પ્લસ હોય તો બાદબાકી થાય મોટા પદની નિશાની. એટલે 3 જો આમાં 1 માઇનસ છે ને 1 પ્લસ છે. જ્યારે પણ માઇનસ પ્લસ હોય ત્યારે બાદબાકી જ કરવાની. તો 3 વખત વર્ગમૂળ 15 માંથી 1 વખત વર્ગમૂળ 15 જાય એટલે 2 વખત વર્ગમૂળ 15 રહે અને મોટા પદની નિશાની. ને છેદમાં 5 માંથી 3 જાય તો 2. હવે જો અહીંયાથી 2 સામાન્ય નીકળે છે તો 12 ના પાડામાં એ 2, 2 ના પાડામાં 12 આવે ને 2 ના પાડામાં 2 પણ આવે તો મેં 2 ને 12 કાઢી નાખ્યા. જુઓ હવે 2 × 6 = 12 કારણ કે અહીંયા તો 12 ખપશે મને.
તો અહીંયા કેટલા લખી શકાય? 6. 2 6 12 અને 2 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે 2 વર્ગમૂળ 15 થઈ ગયા. 2 2 ઉડી ગયા. તો આન્સર શું આવ્યો? 6 માઇનસ વર્ગમૂળ 15. તો આજે આપણે બે મહત્વની રીતો જોઈ. એક જોયો આપણે છેદનું સમયકરણ જોયો, એક આખી અલગ રીત પણ આપણે જોઈ દાખલા નંબર 3ની કે જે ચોપડીમાં ક્યાંય નથી. છેદનું સમીકરણ તો ચોપડીમાં છે. અને ત્રીજી રીત જોઈ ઘાતના નિયમો, અને તમને એકદમ પરફેક્ટ આવડી જ ગઈ હશે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આના પછીના આપણે દાખલા ગણશું. આ 5 દાખલા થઈ ગયા આપણા ચેપ્ટર 1 વિભાગ બી, નવી અસાઇનમેન્ટ, વાર્ષિક અસાઇનમેન્ટ જે છે તમારી એનો વિભાગ બી નો સોલ્યુશન છે જે આપણે પહેલેથી જ કરી રહ્યા છીએ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું હવે 6 7 8 દાખલા, બરોબર? એટલે કે જેટલા આગળ છે એ બધા જોશું. તો તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એને વધુ ને વધુ આ વિડીયો શેર કરજો, જેથી કરી અને ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ લઈ શકે. અને ખૂબ જ જલ્દીથી ધોરણ 10ની તૈયારી વેકેશન બેચ શરૂ કરવામાં આવશે નોલેજ ગાર્ડનમાં જ. તો અને નોલેજ ગાર્ડનની અંદર એનું હેડિંગ જ હશે વેકેશન બેચ. તો જરૂરથી જોજો, તમારા ફ્રેન્ડ્સને પણ કહેજો, જેથી કરી અને આપણે વેકેશનમાં જ 10મા ધોરણની ફૂલ તૈયારી કરી શકીએ. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.